મૂછાળા કાનુડાના દર્શન કરવા હોય ને તો ઢીમા ધરણીધર ભગવાનના મંદિરે આવવું પડે. જગતમાંનું એક જ એવું મંદિર કે જ્યાં દ્વારિકાધીશ મૂછો સાથે શોભાયમાન છે. કૃષ્ણ ભગવાનના પ્રમુખ યાત્રા ધામમાંનું એક એટલે ઉત્તર ગુજરાતનું દ્વારિકા સમૂહ બનાસકાંઠા જિલ્લાનું ઢીમા ધરણીધર ભગવાન મંદિર. અહીં પહેલા વરાહ ભગવાનનું મંદિર હતું, જે ઈસવીસન 1353માં અલાઉદ્દીન ખિલજી દ્વારા મૂર્તિ ખંડિત કરવામાં આવે છે. ને જ્યારે તે ઢીમણનાગ દાદાની મૂર્તિ ખંડિત કરવા જાય ત્યારે મૂર્તિમાંથી ભમરા છૂટે અને આખી સેના નાસી ભાગે છે. મૂર્તિ ખંડિત કર્યા પછી 125 વર્ષ સુધી અહીં સિંહાસનની પૂજા કરવામાં આવે છે અને સમય જતા કૃષ્ણ ભગવાન સ્વયં પોતાની મૂર્તિ સ્થાપિત કરવાના સંકેત આપે છે, જે ઇતિહાસ આપણને જાણવા મળે છે. આ વિસ્તારમાં કૃષ્ણ ભગવાનને લોકો શામળિયા કે ધરણીધર ભગવાનના નામે જાણે છે. પૂનમના રોજ બહુ મોટી સંખ્યામાં માનવ મેરામણ ઉમટી પડે અને દીપમાળા ભરવાનો પ્રચલિત રિવાજ પણ જોવા મળે છે. આ વિસ્તારમાં એવું કહેવાય કે જગત આખાની જાત્રા કરો પણ ઢીમા શામળાના દર્શન ના કરો ને તો તમારી જાત્રા અધૂરી ગણાય. અને વાત પણ સાચી.